તો હેલો મિત્રો, તો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો આજે તો ભાઈ આપણે થોડોક મોડો બ્લોગ ચાલુ કર્યો, 9 વાગી ગયા છે. કારણ કે વરસાદ હતો ને હજી ચાલુ છે, અને કાલનો આમનો એક ધારો વરસે છે. કાલનો એટલે કાલ 4-5 વાગે આવ્યો હતો, તો એનું હજી ચાલુ છે. આખી રાત વેરી ફોર્સ તમને બતાવું. ખેતરોમાં પાણી ભરી દીધા છે, તમે અહીં પર જુઓ. આ બધા ખેતરોમાં પાણી ભરી દીધું છે. અને ખુદ મારા ખેતરમાં તમને બતાવું કેટલું પાણી ભર્યું છે. આ જો ડેમ ભરી એવી રીતનું પાણી ભરેલું છે. આ બધી જો અને ઓલપા જે તમને આ ખેતર દેખાય ત્યાં તો ત્યાં ભાઈ એટલું પાણી ભર્યું છે, આખા ખેતરમાં પાણી છે એ જગ્યાએ. અને આ બધું વધારે વરસાદ છે. તમને હજી છતાંય આ બાજુનું બતાવું. અત્યારે હું અહીં ધાબે છું, માથે આવ્યો તો આપણે માથે જ બ્લોગ ચાલુ કર્યો. પેલા મેં જોયું બધી રીતે કે કેટલો વરસાદ પડે, પછી આપણે જોયું. તો અહીંયા ચડી જાવ કડી પાળી માથે. હવે તમને બતાવું કેટલું પાણી ભર્યું છે ને કેવો વરસાદ છે. જો આ બધું આમાં બધે સિંગ વાવી દીધેલી છે. મારે દાવા બકાલું છે, હજી નીંદ્યું નથી. આ જગ્યાએ જો મોટી ડેમ ભરી છે. આ બધું મારે પાણી ભર્યું છે. આ બધા ખેતરોમાં પાણી ભર્યા છે. આ જગ્યાએ પાણી ભર્યું છે. તો ભાઈ આ કાલનો એક ધારો વરસાદ વરસે છે, બને જ નથી થયો. એટલે આપણે આજ થોડુંક મોડા લગીને સૂતા હતા, કારણ કે કઈ કામ હતું નહીં. ખાતર પણ નખાઈ ગયું છે. એક ભાગમાં નીંદવાનું બાકી છે, એમાં ખાતર નાખવાનું છે. એટલે આપણે નિરાંતે સૂતા હતા. ને અહીંયા જુઓ વરસાદ, આ ફૂલ વરસાદ વરસે છે. એની પાસે પણ આમ સાટા છે, થોડા ચાલુ છે, બને જ નથી થયો. એટલે તમારે કેવો વરસાદ છે જરા કોમેન્ટ કરજો. પછી જઈએ આપણે ગામ બાજુ, ત્યાં જોઈ લેવી કેવું નેરા બેરા આવ્યા છે. અહીં એક નેરું છે, ત્યાં હું આગળ જવાનો છું. એ નેરું આવ્યું છે, જોવા જ જવાનું છે. તો હું તમને બતાવીશ કેવો વરસાદ છે અમારે. તમારે કેવો વરસાદ છે જરા કોમેન્ટ કરી દેજો. જઈએ અત્યારે નીચે, અને પછી જઈ બોલા પણ નેરું જોવા, પછી જઈ ગામમાં. તો હું અત્યારે નીકળી ગયો છું, જાઉં છું અહીં નેરું જોવા આવ્યું છે કે નહીં. મારા અંદાજથી તો આવ્યું દેશે, કારણ કે આખી રાત વરસાદ વર્યો, આખી રાતે વર્યો. ને પાછો કાલે હતો, આજ અત્યારે જેવો તેવો રહ્યો છે. તો હજી સાટા ચાલુ છે, ત્યાં આપણે જઈએ. અહીંથી તો દેખાય જ છે ચાલુ છે. તો હવે ત્યાં જઈને જોઈ નેરું આવ્યું છે કે નહીં. તો અહીંયા નેરાય આવેલા છે ને, તો હજી આપણે જરાક આગળ જવું, પણ થોડુંક તમને આઈને બતાવી દઉં. જો ચાલુ પાણી છે આ બધું. છતાં હું હજી આગળ જાઉં, કારણ કે ત્યાંથી પાસે બે નેરા ભેગા થાય, એટલે બે નેરાનું પાણી કેટલું છે જોયું. આ તો એક સાઈડ થી જ આવે છે, એ ઉપરવાસ માંથી આવે, ડુંગરામાંથી ને બધું પાણી ભેગું થઈને બધું અહીંયા આવે. તો અહીંથી નામ સરકી નાખી, એટલે આ ખાડો ભરાઈ જાય. બીજી જઈ થોડાક આગળ ને જોઈ, બે નેરાનું પાણી ભેગું થઈ, અહીંયા કેટલું પાણી અત્યારે ચાલુ છે. તો સીધા ત્યાં જઈ, અને અહીં તમે જો આ બધું પાણી ચાલુ. કાલ હું આવ્યો તો કાલ મેં એક વિડીયોની ક્લિપ ઇન્સ્ટાગ્રામમાં નાખી હતી. એમાં આજ નેરાની હતી ને તે ચાલુ હતું, અને અત્યારે ચાલુ છે. તો અત્યારે અહીંથી તમને બતાવું, બે નેરા ભેગા થઈ જાય છે. તમને બતાવું અહીંથી આ બે નેરા ભેગા થાય. જો એક ઓલ પછી આવે, એક અહીં પછી આવે, આ બે નું પાણી. અને આપણે જોવા જવાનું છે આપણે ડેમ, જે આપણે ગાડીના શેડેથી ભરાય નહીં કે નહીં, તો સીધા મળવી જાય ડેમે. તો તમને બધાને બતાવવું પછી પાણીની આવે ગઈ ત્યારે કેટલી ચાલુ છે. અને મોટું જબરું ડેમ છે, એ તો ભરી દીધું છે. 4 પેન્સિંગ છે. આ જો પાણીની આવે ચાલુ છે. આ બધું ડેમ છે, આ ભરી દીધું છે. તમને બતાવું ત્યાં પડખે જઈ.
થોડોક અહીંયા આગો છું. ડેટકાઈ બોલે છે ભાઈ ક્યારે આ વરસાદ આવો ડેમ ભરાઈ ગયો છે તો ડેટકાઈ હરખમાં હોય કે પાણી ભરાઈ ગયું. હું તમને 5 થી બતાવું. અને એ ડેમ ભાઈ બહુ ઊંડી છે, 5 થી 6 માથોડા જેટલી આ ઊંડી ડેમ કરાવેલી છે, કારણ કે ડેમ માં ઊંડી હતી નહીં. પાણી હાટુથી ડેમ ઊંડી કરાવેલી છે. તમને બતાવું. આ જો આખી ડેમ ભરાઈ ગઈ છે, એટલે અમારે તો ઉપાધિ નથી હવે, કારણ કે અમે આ ડેમ નર્મદાના પાણીથી ભરતા, જેથી કરીને અમારે કવા પાણી ન ખૂટે. એના બદલે આ વરસાદે ભરી દીધી છે, એટલે હવે નર્મદાનું પાણી છોડવાની જરૂર નથી અમારે. એટલે આ ડેમ ભરાઈ ગઈ છે. હવે આ કવામાં તમને પાણી બતાવું કેટલુંક છે. તરત તો ન સડી જાય, પણ તોય તમને બતાવું કેવું છે. તો ભાઈ પાણી જોઈ જાવ. મેં કોઈ દિવસ એટલું પાણી નથી પડ્યું અહીંયા આવી. આ પહેલી વાર એટલું પાણી ઉપર છે અહીંયા. તો કાંક આવું છે, કવામાં પાણી આવી જાય, ખેતરોમાં પાણી ખૂટે નહીં, ડેમ ભરાઈ ગઈ છે અને પાણીની આવી ગઈ છે. હજી ચાલુ ને ચાલુ છે, તમે જોઈ શકો છો. અહીંયા લગીને તો આ બધું ભરાઈ ગયેલું છે. અહીંથી પાણી આગળ નથી હાલતું. ઓલા પાણીથી જુઓ, જ્યાં પાણી ફૂલ આવે છે, ત્યાંથી પાછા 3 નેરા ભેગા છે. ઓલા પાણી જે 2 નેરા ભેગા છે, આ ત્રીજું નેરું એક અહીંથી ભેગું થાય, એમાં એ 2 નેરા કરતા આવે એકમાં વધારે, કેમ કે હાવ ઉપરવાસનું પાણી આવે છે. એ બધા ખેતરોનું, હારે ડુંગરાનું બધું પાણી અહીં એક ભેગું થાય ને બધું આમાં થાય ભેગું, આ એક ડેમમાં. હવે ડેમ તો તમે જોઈ લીધો. હવે સીધા જવાનું છે ગામમાં માવા લેવા. મને ખબર હશે મારા ગામમાં એક જ વસ્તુ લેવા જવાનું હોય, એ છે માવા. હવે જઈ ગામમાં લઈ આવી માવા, મળવી સીધા હવે ઘરે. તો હું જતો તો ગામમાં, ને અહીંયા પણ જોવો તમે પાણી હાલે. આ નેવડું છે, નેરું નથી, આ નેવડું કહેવાય, કારણ કે અહીંનું પાણી બધું આગળ હું તમને ગામમાં રસ્તે બતાવું રોડેથી. આ બધું પાણી ત્યાં જાય. તો જઈ ગામમાં, ત્યાં આપણે બહુ ખોટી રીતે થવાનું, વરસાદ આવી જાય એમ છે, તો કાંઈ ગામ તરત પાછું ઉઈ આવવાનું છે. એની ક્લિપ લઈ શકું તો લઈશ, નકર પછી સીધો ઉઈ આવી, સીધો રોડ આવી પાછળ બધું. તો અત્યારે જઈએ આપણે સીધા ગામમાં. તો અત્યારે હું પાછો માવા લઈને નીકળી ગયો. ગામમાં વિડીયો ઉતારાય એમ હતું નહીં, કારણ કે બહુ પાણીને એવું ભર્યું હતું ને. ગામ નીકળી ગયા આપણે. આ લઈ લીધા છે માવા લઈને જઈ સીધા ઘર તરફ. ને આઈન પા આ બધા નેવડા વેચ્યા છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે. તો જઈએ ઘર બાજુ. આગળ તમને ચાલુ બતાવું કેવી રીતનો કેવો વરસાદ છે. તો અત્યારે વરસાદે છે, ચાલુ જ છે, સાટા ચાલુ છે. અને જ્યાં હોય ત્યાં ભાઈ નકરું પાણી ભર્યું છે. બતાવું આ બધા ખેતરો જોવો છો, તો આ બધા ખેતરોમાં પાણી ભર્યું છે. અને બધાને સિંગ વાવેલી છે. અમુક ને તો સિંગ પાછી હરકી આમ ગવાણી ન હોય, એના તો પાછી બારી નીકળી ગઈ ને પછી તણાઈને વહી ગઈ છે. મેં જોયું આગળ વાત કરતા હતા 2-3 ભાઈ, એને કીધું કે મારી સિંગ તણાઈ ગઈ, કેમ કે એ હરખાઈ રીતે વાવી ન હોય, ઊંડી બહુ બેહાડ્યું ન હોય, એટલે પછી એવી રીતનું થાય ક્યારેક. એટલે થોડુંક ઊંડું બેહાડીને વાવવું એટલે ન નીકળે. એમ કે મારે હજી એક સિંગ નીકળી નથી. આ બધાને સિંગ નીકળી ગઈ. અમુક ને ખેડૂત ભાઈઓ ને જેને બિયારણ ફેલ થયું, અને ભાઈ મણ બિયારણ કાંક 2 મણનો કટ્ટો આવે, 2 મણનો કટ્ટો લ્યો એટલે સીધો 4-5 હજારનો થાય બિયારણ. એટલે મેઘરાજાને કઈ થોડીક મેર કરો. તો હવે સીધા મળવી ઘરે જઈ. ચાલો અત્યારે આપણે પૂગી ગયા છીએ ઘરે, ને મારા પપ્પા ને મારા મમ્મી જ્યાં બેઠા છે. અને પાછો વરસાદ થઈ ગયો છે ચાલુ. અને આવા વરસાદ ચાલુ થઈ ગયો છે. એનામાં મછરી આવે ઉડે છે. ત્યાં બેઠા છે મમ્મી પપ્પા, ત્યાં બેઠા છે. ટાટા કરી દીધું. પછી અમારી બેન ઓલા પણ કપડા ધોવે છે, છૂટા વાળ કરીને એને ડાકાઈને બેઠી હોય. અને મારા પપ્પા પણ ધોવે છે. મમ્મી બેઠા છે. અને કઈ હતો
કોઈનો ફોન ની વાત કરતા હતા. અને અહીંયા વરસાદ બહારથી બોલાવો ભાઈ કાલનો ચાલુ છે. અત્યારે પાછો ચાલુ થઈ ગયો છે. મળી આવો પછી સીધા આપણે આ વરસાદનું કાંઈ કામ છે નહીં ને પપ્પાજી બધા બેઠા છે ને જોવે છે મારા બ્લોગ. તમે જુઓ અત્યારે મારા બ્લોગ જોતા હતા એ નથી ગયા છે પૂરા. હવે આપણે તમને બતાવવું આ એક લાવ્યો તો ઓનલાઈન ઓર્ડર કરેલું છે અને તમે જોઈને તો ખબર પડી ગઈ છે શું છે એમાં એક પડ્યું છે એક મારી પાસે ને એની પીને આપણે લગાડેલી છે. આપણે માયકમાં જ વિડીયો ઉતાર્યું છે કારણ કે વોઇસ સરખો આવે નકર પછી આપણો અવાજ સરખો નથી આવતો, ઝીણો અવાજ થઈ જાય છે. अलग ही लेवल का बंदा था. આપણે અત્યારે રૂમમાં આવી ગયા કારણ કે ઘડી સુઈ જવું છે પછી મળી. અત્યારે મારા મમ્મી બોલાવે છે ને સિંગ શેકી છે રહી ખાવા. સિંગ સિંગ શેકાણી સિંગ मतलब वो अलग ही लेवल का बंदा था. કેમ દૂધીના ભજીયા દૂધીના ભજીયા બનાવવાના છે વરસાદના. ખાવા હોય આવો દૂધીના ભજીયા. દૂધીના ભજીયા ઠીક. અત્યારે સિંગ ખાવાની છે પેલા. અત્યારે ખાઈ લેવી સિંગ ને પછી જવાનું છે પાછું ગામમાં. તો અત્યારે હું આવી ગયો છું ધાબે ને નીચે મારી મમ્મી બનાવે છે આખા રીંગણાનું શાક અને ભજીયા બનાવવાનું છે ને રોટલા છાશ. હવે ચોમાસાનું ભાઈ આવું જ ખાવાનું હોય એટલે એવી મોજ ભજીયા ભજીયા ખાઈને. તમે બધા બનાવો ભજીયા વરસાદના, મજા આવશે ખાવાની. અને અત્યારે તો આવી ગયું ધાબે કારણ કે બધું જોવા સીડ્યો હતો. અત્યારે લગી વરસાદ ચાલુ હતો એટલે હું કઈ માથે આવ્યો નતો. એટલે અત્યારે જોવા સીડ્યો બધે કેવું પાણી છે. પેલા ગયો તો નીચેથી તો જોયું હતું કઈ સરખું દેખાણું નહીં પણ અત્યારે આમ જોવા માથેથી આ બધી ઉકાઈ ગયું છે પાણી. અત્યારે તો વરસાદ રહી ગયો છે અને મસ્ત મજાનું થઈ ગયું છે વાતાવરણ. અત્યારે પાછું પાછો વરસાદ આવશે તો પાછું બગડી છે એટલે એને બેસવી ઘડી એડિટિંગ કરવાનું છે એટલે હું ત્યાં બે વસ્તુ બને છે આજ ભજીયા કારણ કે વરસાદ હતો એટલે બનાવવાનું ભજીયા એટલે બની ગયા છે. પપ્પા અહીંયા બેઠા છે ખાવાની વાટે અને મેં ખાઈ લીધું છે ભજીયા. અમારા આઈને હોત ખાઈ લીધા છે બેને. મેં તો ભજીયા ખાઈ લીધા. પછી ચાલો જેને ભજીયા ખાવ એને અને વરસાદમાં ભજીયા ખાવાના. અને થોડાક એવા માણસો હોય જે આપણથી થોડીક જેલેસ ફિલિંગ કરતા હોય જે આવણી લઈને મારે આપણને. તો અત્યારે તો ભાઈ હવે કઈ કામ છે નહીં, સુઈ જવાનું છે. બપોર થઈ ગયા છે, બપોરના 1:30 વાગ્યા છે. મેં અત્યારે ઠેઠ ખાધું ને જે ભજીયા બને. તો આપણે હવે મળવી પાછા ઘડીક જમીન કારણ કે આપણે ઘડીક બપોરે સુઈ ગયા હતા ને અત્યારે થઈ ગયા છે પાછો વરસાદ ચાલુ લાગી ગયા છે 6:30 ને બતાવું અત્યારે કેવો વરસાદ પડે. હજી ચાલુ જ થયો છે. ઘડીકમાં તો બધું પાણી પાણી કરી નાખ્યું છે. તમને બતાવું ને જો આ બધા ખેતરોમાં પાણી ભરી દીધા. આ બધું વધારે છે. તો આવો કાંક વરસાદ અમારે છે. તમારે કેવો છે જરા કોમેન્ટ કરી દેજો. અહીંયા તો રહેતો જ ને 12 કલાક સખત વરસાદ છે ને. તો ઘડીક બપોરે લંચ લીધો તો એ રીતે ને આપણે પછી આપણે સુઈ ગયા હતા. પાછો અત્યારે ચાલુ કર્યો છે. વરસાદ પાછો આવી ગયો છે. તો આપણે વરસાદ આવી ગયો છે તો હવે આપણે કંઈ કામ છે નહીં એટલે આપણો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો કેવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો કેવો લાગ્યો. તો બધાને જય માતાજી. મળીએ કાલે બીજા એક નવા બ્લોગમાં.